નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ પડવડિયા અને સ્વાગત છે આજના એક પારિવારિક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો, જેથી વિડીયોનો સંદેશ અમે આપના સુધી ક્લિયર પહોંચાડી શકીએ। તો આવો જોઈએ સરસ મજાનો એક વડીલ અને એમના જે શહેરમાં રહેતા પરિવારજનો છે એના વચ્ચેનો આ વિડીયો। મિત્રો, આ વાર્તાનું શીર્ષક છે અંધારામાં પ્રકાશ। એક નાનકડા ગામમાં એક 65 વર્ષના વૃદ્ધ એક ખેડૂત રહે, જેની આંખો હવે નબળી પડી ગઈ હતા। એમનો દીકરો છે એ 40 વર્ષનો તો શહેરમાં નોકરી કરતો હતો અને પરિવાર સાથે રહેતો હતો। ખેડૂત એકલા ગામમાં રહેતા હતા, પણ તેનું મન હંમેશા પોતાના દીકરાની પાછળ લાગેલું રહેતું। દીકરો દર વર્ષે દિવાળી પર આવતો, પણ આ વખતે તેનો ફોન આવ્યો કે બાપુ, આ વર્ષે હું આવી શકું એમ નથી, કામ ઘણું છે। આ વડીલનું હૃદય છે એ ભારે થઈ ગયું, પણ તેમણે કહ્યું, ઠીક છે દીકરા, તારે કામ હોય તો સારું, તું કામ કર, વાંધો નહીં। દિવાળીની રાતે ખેડૂત એકલા લાઇટની ઝળહળતીમાં બેઠા હતા। તેમની પાસે એક જૂની તસવીર હતી, જેમાં દીકરાના નાનપણના તેમની સાથેના ખેતરના હસતા ફોટો હતા। આંસુઓ સાથે તેમણે કહ્યું, દીકરા, તું ન આવ્યો, પણ તારી યાદો મારી સાથે છે। ત્યાંથી દૂર શહેરમાં દીકરાની પત્નીએ કહ્યું કે તમારે બાપુને મળવા જવું જોઈએ, તે એકલા છે। પણ દીકરાએ આ વાતને ટાળી દીધું, કારણ કે તેની નોકરી છે એ નવી હતી અને જવાબદારી હતી। એક દિવસ ગામમાંથી સમાચાર આવ્યા કે એમના પિતા બીમાર પડ્યા છે। દીકરાએ ફોન કર્યો, પણ તેમનો જવાબ ન આવ્યો। ચિંતામાં તે ગામ તરફ દોડ્યો। જ્યારે તે પહોંચ્યો, ત્યાં એમના પિતા છે એ બેડ પર પડ્યા હતા। તેમની આંખોમાંથી ટીપા ટીપા આંસુ નીકળી રહ્યા હતા। દીકરાએ તેને હાથ પકડીને કહ્યું, બાપુ, હું આવી ગયો છું। પણ વડીલે કહ્યું કે દીકરા, મને લાગ્યું કે તું તો મને ભૂલી ગયો છો, પણ તારો અવાજ સાંભળી અને મને શાંતિ થઈ। પછીની રાતે એ ખેડૂતની હાલત ખરાબ થઈ। દીકરાએ તેમને હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું, પણ તે પહેલા જ એનો હાથ પકડી અને કહ્યું કે દીકરા, મને હોસ્પિટલમાં નહીં, મને આપણું વાડી, આપણું ખેતર છે ને ત્યાં લઈ જા। મારી છેલ્લી ઈચ્છાઓ છે કે હું તારી સાથે એક વખત ફરી ત્યાં ખેતરની અંદર ફરું। દીકરો તેને ખેતરમાં લઈ ગયો। સવારે સૂર્ય ઉગતાની સાથે જ એમના પિતા છે એમનો શ્વાસ લેવાનું બંધ થઈ ગયું, પણ તેમના ચહેરા પર શાંતિની ઝલક હતી। દીકરો રડતો રડતે કહે, બાપુ, મને માફ કરજો, મેં તમને સમય ન આપ્યો। મિત્રો, આ વાર્તા એક બાપ દીકરાના વચ્ચે અગટ પ્રેમ અને અગૂઢ જે લાગણી છે એની કથાની છે, અને દરેક માતા પિતાને આ લાગણી અને આ વાત છે એમના જીવન માટે આપણે સમર્પિત કરતા હોઈએ છીએ। દોસ્તો, ઘણીવાર આપણે બધા વ્યવસાયના અર્થે આપણે શહેરોની અંદર, મોટા મોટા શહેરોમાં રહેતા હોઈએ છીએ, પણ ઘણા બધા લોકો એવા હોય છે કે વર્ષે 2 વર્ષે પણ વતનમાં પોતાના મા બાપ પાસે ઘણીવાર નથી જતા। આપણા વડીલો, આપણા પૂર્વજો જ્યારે એની અંતિમ સમય આવે છે, ત્યારે એમને કોઈ પણ પ્રકારનો મોહ માયા નથી હોતી, નથી આ યુવાનોની મિલકતના, કે નથી એમના પૈસાના, એના વૈભવશાળી જીવન, એમની કોઈની જરૂર નથી હોતી। માત્ર અને માત્ર એમને ખાલી હોય છે સામે બેઠેલા પોતાના જે દીકરાઓ કે દીકરાના દીકરાઓ, એમની વહુઓ એ સામે બેઠેલા હોય, બસ એટલી જ તમન્ના હોય છે। એમને જોઈ લે છે ત્યારે વડીલો છે એ પોતાના જીવનમાં આત્માને શાંતિ મેળવતા હોય છે। બસ આટલી જ એમની લાગણી હોય છે, અને એટલે જ તો અંતિમ સમયે જ્યારે વડીલો હોય ને, ત્યારે એમના સ્વજનોને યાદ કરતા હોય છે। બીજી કોઈ લાગણીથી નહીં, પરંતુ અંદર રહેલો ભાવ અને પ્રેમ છે એ જોવા માટે તરસતા હોય છે। દોસ્તો, કેવી લાગી આ કહાની એ અમને કોમેન્ટ કરી અને આપ ચોક્કસથી જણાવશો, અને આવા જ વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।